નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિશાલ ચૌહાણ. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં તમામ સમાજના લોકો સાથે રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉમટી પડ્યા હતા. આંબેડકર જયંતિએ ધોકડવા એકતા અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોકડવા સ્થિત આંબેડકર ભવનથી ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રામાં ધોકડવા તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પણ જોડાયા હતા અને ઉત્સાહ જેવો માહોલ છવાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ ઠંડા પીણા તથા ચા પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીને ફૂલહાર અર્પણ કરી તેમની પ્રતિમાને વંદન કર્યા હતા. અને મારું નામ છે વિશાલ ચૌહાણ અને આજે ધોકડવા ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધોકડવા ગામના તમામ સમાજના લોકોએ પણ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સફળતાપૂર્વક આયોજન થયું અને મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની જોરદાર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.